હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધી અવર ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને વેરી ગુડ મોર્નિંગ. તો સવારનો ટાઈમ છે. અહીંયા જો સવારમાં બાળકો માટે રાઈસ બનાવી દીધા છે લંચ બોક્સ માટે. અહીંયા પછી બપોરે પાછો સ્ટાર્ટ. માનું બેન આવી ગયા છે અમારા, ચેન્જ કરે છે એ. તો માનુને લેવા જવાની હોય. હવે મીસુ રિક્ષામાં આવે ને આજે આમ જો મેં છે ને સવારમાં કામ ખોલ્યું તો આ બધું જ ફર્નિચર મસ્તથી લૂછી નાખ્યું, કેમ કે થોડાક દિવસે લૂછવું તો પડે જ. વઘાર એટલો ઉઠતો હોય ને આ બધું સાફ કર્યું અને અહીંથી બધું ફેરવીને છે ને જો અહીંયા લીધું આ બધું, કેમ કે અહીંયા છે ને બહુ વઘારવાળું થઈ ગઈ છે. એક દિવસ છોડીને એક દિવસ લૂછીએ ને તો બી આ બધું આજે છે ને ક્લિનિંગ કર્યું, પેપર ચેન્જ કર્યા, આવું બધું આજે સવારમાં કર્યું. અને આમાંથી બધાય ફ્રીજમાં જો લોટ બધાય હોય ને એ બધાય કાઢીને સરખા કર્યા. પછી અહીંયા દોરી અંદર બાંધી દીધી, આવા કામ કર્યા બધાય. આ દોરી અહીંથી છે ને બાલ્કનીમાં અહીંથી લઈ અને ઓલી બાલ્કની સુધી બાંધી દીધી, એટલે વરસાદ આવે ને તો હવે અહીંયા કપડાં હોય તો પલળે જ નહીં, એટલે રૂમમાં છે ને લેવાનો પડે. તો આપણે છે ને સવારમાં આજે એવું બધું કામ કર્યું, પંખા સાફ કરી નાખ્યા અને બધે જ સાવેણી ફેરવી દીધી. હવે છે ને જમીન પછી કપડાં આજે એક ગાળો સવારમાં જ કરી લીધો તો એ સુકાઈ ગયા છે ને ઠેકાણે કરી લઈએ. અને હમણાં મીશો આવે ને એટલે બીજો ગાળવો જો માનું છે ને એના બધા કપડાં હમણાં મશીનમાં નાખી આવશે ચેન્જ કરીને. તો લોટ બધાય છે ને થોડા થોડા હોય એ બધાય કાઢ્યા અને જાદરિયું મેં કાઢ્યું છે ઘઉંનું. તો સાંજે જાદરિયું બનાવશું તો એને છે ને મેં અત્યારે જ કાઢી લીધું છે. 5 વાગે ધાબો દઈ દઈશ એટલે 7 વાગે પછી કરી લેવાય આપણે. તો સાંજે આ જાદરિયું બનશે. અને ઢોકળાનો લોટ છે ને અહીંયા હું કેવું કરું છું, દળાવતી નથી. ડીમાર્ટમાં ચણાનો લોટ જે છૂટો આવતો હોય ને સેજ કરકરો હોય તો એ છે ને ઢોકળા માટે હું લઈ આવું છું. એ તો 1 કિલો લઈ આવી છું. તો એની સામે હું છે ને 1 કિલોમાં ઓછો છે થોડોક, એટલે 1.5 કિલો જેવો. એમાં 1 કિલો ચોખાનો લોટ સમાઈ જાય. તો આજ સવારે મેં કર્યું એવું કે અડદનો લોટ હતો ને એમાં મને એમ કે આ છે ને ઢોકળાનો છે લોટ, તો મેં એમાં ચણાનો નાખી દીધો, થોડોક ચોખાનો પડ્યો તો એ નાખી દીધો. અને પછી યાદ આવ્યું કે આ કોથળીમાં તો અડદનો લોટ હતો, તો અડદનો હું થોડોક છે ને ઢોકળામાં નાખું જ છું, એટલે સરસ હાથો આવી જાય. મતલબ કે કિલો 2 કિલો હોય ને તો એક નાની વાટકી અડદની નાખવાની, તમે ઘરે દળતા હોય ને તોય તો મસ્ત એવો હાથો આવી જાય. એટલા માટે હું નાખું જ છું. પણ આ છે ને થોડોક વધારે હતો તો પછી થોડોક પહેલાંનો ચણાનો પડ્યો તો એ નાખી દીધો, આ લઈ એવી નાખી દીધો. હવે છે ને એમાં 1.5 કિલો હું ચોખાનો લોટ લઈ આવીને નાખી દઈશ, એટલે આપણું ઢોકળાનું થઈ જશે તૈયાર. તો ત્યાં તો ગુજરાતમાં તો આપણે ઘરે ઘંટી હોય દળી લેતા હોય ને દળાવતા હોય ને, અહીંયા કેવું છે એક જ ગાળામાં બધી વસ્તુ દળે ને, એટલે હું કદાચ ઘઉંના ગાળામાં ઢોકળાનું દળી નાખે ને તો પછી ઢોકળા સરસ થાય નહીં. એટલે હું અહીંયા છે ને આવું કરું છું, ડીમાર્ટમાંથી ને ચણાનો લોટ અલગથી લઈ લઉં અને ચોખાનો લઈ લઉં, પછી મિક્સ કરી નાખું. ને અડદનો લોટ છે ને એક ફ્રેન્ડે મને દળી દીધો તો શિયાળામાં, તો મેં એ છે ને પછી થોડોક રાખી દીધો તો ઢોકળા માટે કે હું એમાં થોડોક નાખીશ. ને ના નાખો તો ચાલે, પણ થોડોક અડદનો નાખીએ ને તો બહુ જ સરસ હાથો આવે છે ઢોકળામાં અને મસ્ત સોફ્ટ એવા ઢોકળા બને છે. તો મારી જેમ આમ આવી રીતે કોઈક રહેતું હોય ને તો આવો જુગાડ કરીને ઢોકળાનું તૈયાર કરી લેવાનું. તો આપણે ગુજરાતી તો ગમે ત્યાં હોય, જુગાડ તો આપણે પહેલાં હોય, જુગાડ તો આપણો કામ આવી જ જાય. તો આવું કંઈક હું કરું છું કે ડીમાર્ટ તો બધે હોય જ છે તે, એટલે ચણાનો લોટ એવો નથી કરકરો જ હોવો જોઈએ. ઝીણો હોય તોય ઢોકળા બને થાય જ છે, કરકરું ના હોય ને ઝીણું હોય તોય ચાલે. પણ આ તો ડીમાર્ટમાં મળે છે થોડોક એવો કરકોરો આવે છે, એટલે હું એ ઢોકળા માટે એ લોટ લઈ લઉં અને ચોખાનું પેકિંગ હોય એ લઈ લઉં ને મિક્સ કરી નાખું, એટલે થઈ જાય ઢોકળાનો લોટ. તો ગુજરાતી ખાટિયા ઢોકળા બનાવવો હોય તો આવી રીતે બનાવી શકાય. તો એ જે ડીમાર્ટનો છૂટો લોટ આવે ને એમાંથી બીજું કાંઈ સારું નથી બનતું. ભજીયા કે આપણે કાંઈ બી બનાવવું હોય ને એટલે સેવ કેવું તો કેમ કે કરકરો હોય ને એટલે એનાથી નથી સારું બનતું. અને ઢોકળામાં એ લોટ ચાલે, એટલે ઢોકળા માટે એ લઈ આવવાનો. તો આવું કંઈક મેં આજે કર્યું છે અને લોટ બધું કરી દીધો ભેગો. તો કાંઈ વાંધો નહીં, હવે આપણે એમાં નાખી દઈશું ચોખાનો લોટ લઈ આવીને. અને ચોખાનો તામે તે છે ને લઈ આવવાનું મારે બાકી જ હતો, કેમ કે મને જ્યારે ડીમાર્ટ ગઈ ને ત્યારે ખબર નહોતી ચોખાનો પડ્યો છે કે નથી પડ્યો, એટલે લઈ એવી નહોતી. અને એની કાંઈ ઉતાવળ હોય નહીં, એટલે થોડોક ચોખાનો નીકળો ફ્રીજમાંથી એ નાખી દીધો. ને અહીંયા છે ને એવા બધા લોટ છે ને ચોખાનો છે, મેંદાનો છે, બાજરાનો, જુવારનો, એટલા બધા લોટ પડ્યા જ મારા ફ્રીજમાં. રાગીનો, ઓટ્સનો, પછી બાજરાનો અને
આમળાનો પાવડર, પછી લીમડાનો પાવડર, ફુદીનાનો પાવડર, આ બધું જ તે વધારે હોય ને એટલે ફ્રીજમાં જ રાખવું પડે. અહીંયા બહાર રહે ને હ્યુમિડિટી હોય ને તો ઝાઝા દિવસ માટે લોટ જે રાખવાના હોય ને એ બહાર ના રહીએ. અને રોટલીનો તો આપણે છે ને જેમ જોઈએ એમ દળાવતા હોય એટલે વાંધો ના આવે, અને રોટલીનો જલ્દી બગડે નહીં. આ બીજા લોટ બધા છે ને ચણાનોની તરત એમાં બગડી જાય. એકવાર ચણાનો મારે બહાર રહી ગયો હતો, અને આપણે જેમાંથી યુઝ કરતા હોય ને એ લોટ બગડી જાય. જે પેકિંગ પડ્યું હોય ને એમાં ન વાંધો આવે, એટલે પેકિંગ હોય એ બહાર રાખ્યો હોય અને યુઝ કરતી હોય ને હું એ પછી ફ્રીજમાં રાખી દઉં, આવું કરું છું. હાલો તો હવે ભૂખ લાગી છે. મીસુ આવે એ પહેલાં માન્યાને તો બનાવી દઉં, અને મીસુ આવી જશે. જો નવું ટોપ કાઢીને એવી મારી બેટી. પણ આમાં ગરમી નહીં થાય દીકા? ગરમી થશે બેટા. પણ ના પેન્ટ જોડે સારું લાગે, લેગીસમાં ના સારું લાગે બેટા. પેન્ટ જોડે પહેરવાનું છે. આ લેગીસમાં હોય ને ઈ જાડુ ટી-શર્ટ એવું લાગે. આ જાડુ નથી, પાછું છે, પણ આમાં ગરમી થશે તને. પેલું રૂચી જેવું હોય ને એટલે. આ કાલનું એને પહેરવું છે તો આજે ફાઇનલી એને પહેરી જ લીધું. જો અને એવું શીખી છે, અંદર ચડી જાય આખી કબાટમાં, ને હાથે બધાય કપડાં કાઢી લે. અને એને પહેરવું હોય ને એ કાલે મેં ન પહેરવા દીધું રાતે, એટલે આજે એને પહેરી લીધું કે હાલો મમ્મી વિડીયો બનાવે તે આપણે આપણું કામ કરી લઈએ. અને લંચ ફિનિશ કરીને નથી આવી આજે. કાલે લંચ ફિનિશ કરીને ન આવે ને ગાઈસ તો માન્ય છે ને કાલે સ્કૂલે જ રહેવાની છે. આપણે હોસ્ટેલમાં ત્યાં બેસાડી દેશું. હજી કાલ કેવી રજા? હા સાચું, આજે સેટરડે હતો. એને યાદ જ હોય, વ્હાઇટ યુનિફોર્મ પહેરી લીધો આજે, એટલે કાલથી હવે 2 દિવસ રજા. એટલે આજે ફ્રાઈડે અને વ્હાઇટ યુનિફોર્મ હોય, એટલે સેટરડે સન્ડે બેનને હોલિડે હોય. અને મીસુને હજી આ મંથનો આ ફર્સ્ટ સેટરડે છે એટલે એને નહીં હોય, એને સેકન્ડ સેટરડે હશે હોલિડે. તો જ્યારથી મીસુ સ્કૂલે જવા માંડી ને ત્યારથી વેઇટ કરે સેકન્ડ સેટરડે ક્યારે આવે, કેમ કે જ્યારથી એ બેઠી ને ત્યારે ગઈ ને સ્કૂલે ત્યારે સેકન્ડ સેટરડે વહી ગયો હતો, અને ગયા મહિનામાં થયું એવું કે 5 સેટરડે હતા. એટલે વેઇટ કરે છે કે હવે સેકન્ડ સેટરડે આવે ને તો મારી હોલિડે આવે, મજા આવે. સારું ચાલો હવે માન્યને બનાવી દો એટલે જમી લે ને પછી આપણે નીચે જાશું મીસુને લેવા માટે. તો મીસુ જ આવશે 2:45 વાગે. ચાલો તો અહીંયા છે આ સાંજનો ટાઈમ, રસોઈ બધી થઈ ગઈ છે. આ જાદરિયું છેલ્લે રાખ્યું હતું કેમ કે ગરમ જ ભાવે, એટલે હવે આ જાદરિયું કરી અને જમવા બેસી જાય પછી જઈશું મેડિટેશનમાં. તો કોઈએ છે ને જાદરિયાની રેસીપી માંગી હતી, પણ આ વિડીયો ઓલરેડી શૂટ થઈ ગયેલો હતો. હવે પાછું જ્યારે બનાવીશ ત્યારે હું રેસીપી મૂકીશ. તો ચાલો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઈએ. મળશું એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.